સહી સોરઠમાં પાઘડીનું ખાસ મહત્વ હોય છે ત્યારે રાજકોટના એક કારીગરે એક અનોખી પાઘડી બનાવી છે। પીએમ મોદીના પ્રશંસકે તેમના પ્રત્યેનો પ્રેમ અનોખી રીતે વ્યક્ત કર્યો। આ છે સંજયભાઈ જેઠવા, જેમણે પ્રધાનમંત્રી મોદી માટે ખાસ પાઘડી બનાવી છે। તમને જોતા જ ખ્યાલ આવી જશે કે આ કોઈ સામાન્ય પાઘડી નથી, પરંતુ તે કદ અને વિશેષતામાં અનોખી છે। સંજયભાઈએ વડાપ્રધાનની ઉંમર, શાસનકાળને ધ્યાનમાં રાખીને ખાસ આટાવાળી પાઘડી બનાવી છે। તમે કહેશો કે એ કેવી રીતે? तो आपने जणावीए कि पीएम मोदी की उम्र 75 वर्ष होवाथी आ पाघड़ी में 75 मीटर कापड़नो उपयोग करवामां आव्यो छे। पीएमना शासनकाळ ने 10 वर्ष थया होवाथी पाघड़ीनी पहोळाई 10 फूट जेटली छे। एटલું જ નહીં, पीएम मोदी भारतना 16मा वडाप्रधान होवाथी पाघड़ीनी ऊंचाई पण 16 इंचनी राखवामां आवी छे। वडाप्रधान माटे बनाववामां आवेला खास पाघड़ीनुं वजन 25 किलो छे। राजकोटना बजरंगवाड़ी विस्तारमां संजय राज पाघड़ी नामथी पाघड़ीनी दुकान धरावता संजयभाई जेठवाए वडाप्रधान प्रत्येना प्रेममां खास आटावाड़ी पाघड़ी बनावी छे। पाघड़ी बनाववा माटे 7500 નું કાપડ લગાવ્યું છે। આ સિવાય અન્ય વસ્તુઓ મળીને 11,000 જેટલો ખર્ચ થયો છે। આ પાઘડી તેઓ જાતે વડાપ્રધાન મોદીને અર્પણ કરવાની ઈચ્છા ધરાવે છે। आ पाघड़ी 75 मीटरनी है। तेमज मारे मोदी साहेबनी यादी माटे मैं आ पाघड़ी बनावेली है। मोदी साहेबना 75 वर्ष पूरा थया छे। तेमज 75 मीटर कापड़ वापरेल छे। मोदी साहेब 10 वर्ष एटले 2 टर्म पूरी करी छे। 10 फूट 120 इंचनी रिंग छे। तेमज आ पाघड़ीनी ऊंचाई 16 इंच छे। मोदी साहेब आपणा 16मा वडाप्रधान छे એટલે મોદી સાહેબને લગતી જ આપણે 16 इंच ઊંચાઈ આપણે પાઘડીની રાખી છે। પાઘડી હું ત્યાં મોદી સાહેબને અર્પણ કરવાની ગણતરી છે જ, છતાંય ત્યાં સુધી હું મારા શોપ ઉપર ડિસ્પ્લેમાં મોદી સાહેબની યાદી માટે રાખીશ। નર્મદાની ધારીખેડા શુગર ફેક્ટરીએ તેના સભાસદોને શેરડીના 3,455 રૂપિયાનો ભાવ આપ્યો છે। નવી પિલાણમાં સિઝનમાં શુગર ફેક્ટરી ખેડૂતો પાસેથી પ્રતિ ટન 3,455 રૂપિયાના ભાવથી શેરડીની ખરીદી કરશે। રાજ્યમાં બારડોલી અને કામરેજ બાદ ધારીખેડાના ભાવ સૌથી વધારે છે। નર્મદા શુગર ફેક્ટરી દ્વારા તાજેતરમાં નવા પિલાણની સિઝન માટે શેરડીના ભાવ પાડવામાં આવ્યા છે, જે 1 ટનના ભાવ 3,455 રૂપિયા છે। આ ભાવ રાજ્યમાં આવેલી શુગર ફેક્ટરીઓમાં ત્રીજા ક્રમે આવે છે। બારડોલી શુગરે 3,502 રૂપિયા ભાવ પાડ્યા, જ્યારે કે કામરેજ શુગરે 3,481 ભાવ પાડ્યા છે, જ્યારે કે નર્મદા શુગરે 3,455 રૂપિયા ભાવ પાડતા ખેડૂતો ખુશ છે। નર્મદા જિલ્લામાં ઉદ્યોગ ધંધા બિલકુલ નથી અને ખેડૂતોનો મુખ્ય આધાર ખેતી પર છે અને ચાલુ સાલે જે બજાર જે પડ્યા છે અમારા તેનાથી લોકોને સંતોષ છે અને આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ। 3255 રૂપિયા ભાવ પડ્યો છે અને અમારું પૂરું કટિંગ પૂરું થઈ ગયું છે અને ગુજરાતમાં ત્રીજા નંબરના ભાવ પડ્યા છે। 3415 રૂપિયા ખેડૂતના હાથમાં જશે। 40 રૂપિયાની કપાત છે અને 770 રૂપિયા શેરડી કાપડી વાહતુકના છે। આમ મળીને ખૂબ સરસ ભાવ પાડવાનો પ્રયત્ન કર્યો છે। આ ભાવ મારા સભાસદો જે અનુશાસનમાં રહે છે તેના લીધે છે અને કર્મચારીઓ પણ ખૂબ સારી મહેનત કરે છે। પરિણામે શની નોટિસ આપતા વિરોધ થયો છે। સરખેજ જોહાપુરા વિસ્તારના લોકોએ કર્યો છે વિરોધ। 15 વર્ષથી અહીં રહે છે લોકો, મકાન તોડશે તો ક્યાં જશે તેવો પ્રશ્ન સતાવી રહ્યો છે। બાળકોની પરીક્ષા પણ ચાલી રહી છે અને આવા સમયે તેઓ ક્યાં રહેશે, કેવી રીતે બાળકો પરીક્ષા આપવા જશે? લોકોએ કોર્પોરેશન કચેરીએ વિરોધ નોંધાવ્યો છે। પ્લેકાર્ડ સાથે મહિલાઓ પહોંચી હતી, નારેબાજી કરી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ મુસ્લિમના લોકો જે છે કે તેઓ અહીંયા પહોંચ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ખાસ કરીને જુહાપુરાના લોકો છે કે જ્યાં તેઓને કોઈપણ પ્રકારની નોટિસ તેમના જે ઘરોને જે છે તોડી પાડવામાં આવી રહ્યા છે અને નોટિસ કોઈપણ પ્રકારની આપી નથી અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે મુસ્લિમના રહીશો જે છે કે જુહાપુરાના રહીશો આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને પોતે ન્યાય માંગી રહ્યા છે અને લોકો આપણી સાથે છે તેઓ પાસેથી જાણીશું શેનો વિરોધ છે, આપણે શું કરીએ? हमारी विरोध है कि सरखेज एरिया में 6,000 6,500 मकान कटिंग में 6,500 पब्लिक जाएगी क्या करेगी? सब नोटिस वोटिस दिया है कि नहीं दिया है? एक साइड नोटिस दे चुका है, आधे टुकड़े में नोटिस देता है, आधे टुकड़े में नोटिस कहता है हम बाद में लाके देंगे और धमकी देके जाता है कि हम 8 दिन बाद आके तोड़ देंगे। घर तोड़ने की बात करेंगे।
हाँ, घर तोड़ने की नोटिस सामे अलीफ रो हाउस में दे के गए और आलिया रो हाउस में बोला कि तुम्हारे वहाँ भी कटिंग आएगी, अभी तुम्हारे वहाँ रुकी है। आधे टुकड़े में तोड़ने की बात करते हैं। सामे पत्थर एमसी के जो पक्के पत्थर आते हैं वो लगा के गए और बोलते तुम्हारे वहाँ कुछ नहीं होएगा। फिर थोड़े दिन में 15 दिन होते, रमजान अक्खा निकाल दिए, 5 दिन नहीं जाते, मापड़ी करने आते, खीला गाड़ के जाते और बोले ये कटिंग होएगा। લોકોનું કહેવું છે કે જો મકાન તોડી પાડવામાં આવશે તો તેઓ ક્યાં રહેશે અને એક તરફ વિદ્યાર્થીઓ તેમના બાળકોની પરીક્ષા છે અને તેવામાં ક્યાંક ને ક્યાંક આ મકાન તોડવાની કામગીરી જે કરવામાં આવી રહી છે કોર્પોરેશન દ્વારા, જેનો વિરોધ જે છે તે અહીંયા જુવાપુરા સરખેજ વિસ્તારના લોકો જે છે તે કરી રહ્યા છે। કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાત। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કરાશે। દિવ્યાંગો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને કુલ 1251 જગ્યા પર સીધી ભરતી કરાશે। અરજદારો 15 એપ્રિલથી 15 મે દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે। ગ્રામ સેવક, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, જુનિયર ક્લાર્ક, પંચાયત મંત્રી સહિતની જગ્યાઓ પર ભરતી કરાશે, જે માટે ઓજસ વેબસાઇટ ઉપર અરજી કરવાની રહેશે। અરવલ્લી એસઓજી પોલીસ દ્વારા ફટાકડાના વેપારીઓ સામે કાર્યવાહી। મોડાસાના 3 વેપારીઓ સામે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે। તારાચંદ શાહ, કેરુ શાહ અને વિવેક શાહ સામે ફરિયાદ। લાયસન્સની ક્ષમતા કરતાં વધુ ફટાકડા રાખવા બાબતે કાર્યવાહી કરાઈ છે। વિસ્ફોટક ફટાકડા રાખવાની જગ્યાએ વીજ વાયર ખુલ્લા મળી આવ્યા છે। ડીસાની ઘટના બાદ પોલીસની પણ કાર્યવાહી। સુરતના કતાર ગામમાંથી કરોડપતિ ચોર ઝડપાયો છે। 100થી પણ વધુ ચોરીને અંજામ આપનાર આનંદ કરોડપતિની ધરપકડ કરવામાં આવી છે। પુષ્પકુંજ સોસાયટીમાં ઘર તોડી સોના ચાંદી રોકડની ચોરીને અંજામ આપ્યો હતો। આનંદ કરોડપતિ એકલા રાજકોટમાં જ 33 જેટલા ગુનાને અંજામ આપી ચૂક્યો છે। તો કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી અને તપાસ શરૂ કરી છે। તો સીસીટીવીના આધારે કતારગામ પોલીસની ટીમ આરોપી સુધી પહોંચી હતી। સુરતના વરાછામાં માથાભારે મહિલાનો આતંક સામે આવ્યો છે। કારખાનેદારનું સળિયો મારીને માથું ફોડી દીધું હતું। ભાવિકા વાળા નામની માથાભારે મહિલા પર આરોપ છે। કારખાના બહાર બેસીને અપશબ્દો ન બોલવા કહ્યું અને જેનો ખાર રાખી કારખાનેદારને માર મારવામાં આવ્યો। ભાવિકા સહિત 4 આરોપીઓએ માર માર્યાનો આરોપ છે। ભાવિકા વિરુદ્ધ અગાઉ પણ નોંધાયેલા છે ગુનાને હાલમાં વરાછા પોલીસે માથાભારે મહિલા ભાવિકાની ધરપકડ કરી છે। સુરત શહેરના બારડોલી કડોદ રોડ પર અકસ્માત સર્જાયો છે। સાંઈ મંદિર નજીક 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો। જેસીબીને ઓવરટેક કરવા જતા 2 કાર ધડાકાભેર અથડાઈ। અકસ્માતમાં સામેથી આવતી કારે પલટી મારી, જ્યારે કે ઓવરટેક કરવા જતી કારમાં સવાર 2 લોકોને ઈજા પહોંચી। બંને ઈજાગ્રસ્તોને બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે। અકસ્માતને લઈ બારડોલી પોલીસે તપાસ પણ હાથ ધરી।